હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે અમારી ગુલ્લી ગેંગ ઓફિસર વ્લોગમાં. તો આજે અમે નીકળે છે ફરવા માટે. કઈ જગ્યાએ ફરવા? ટુંગાઈ. અમે ટુંગાઈ જતા છે. ટુંગાઈ તો તમે જોયું ના હશે એટલે અમે બતાવી દેવું. આજે મેમ્બરો બી વધારે છે, જોઈ શકો છો તમે. બીજા આગળ ગયા છે ને આ બીજા અમે છે. વરસાદ પડતો નહીં એટલે બહુ ગરમી થાય છે આવડે. રેનકોટ પહેલા સેફટી કરી લીધી છે. આગળના વ્લોગમાં તમને બતાવેલું એટલે પહેલા સેફટી કરી લીધી. હવે આ નીનાઈ હોટલમાંથી અમે બિરયાની લઈ લઈએ. બિરયાની તો બધાની ફેવરેટ છે. બિરયાની લઈ લઈએ પછી અમે આગળ નીકળી. તો અમારી બિરયાની તૈયાર થાય છે. તમે દેખીને કેવું મસ્ત લાગે છે. કેટલી ટેસ્ટી હશે બિરયાની. બિરયાની લેવામાં અમારો થોડો વધારે ટાઈમ જતો રહ્યો છે એટલે પાણી લેવા જાય એટલે પછી અમે આગળ નીકળી જઈએ. હવે અમે ડુમકલ સુધી તો પહોંચી ગયા છે. ડુમકલ થી ટુંગાઈ લગભગ 24 કિલોમીટર જેટલું બાકી રહે છે, તો અમારે હજુ 24 કિલોમીટર કાપવું પડશે. અમે ટુંગાઈ પણ ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ, તો અમને રસ્તો પણ ખબર નથી. હવે રસ્તામાં જોઈ શકો તમે આવા મોટા મોટા ખાડા આવે છે, તે પણ અમારા ભાઈ ગાડી કાઢી નાખશે એટલું તો અમને વિશ્વાસ છે. રસ્તો ખબર નથી એટલે અમારે મેપનો ઉપયોગ કરવો પડશે અને મેપના સહારે જ અમારે ટુંગાઈ સુધી પહોંચવું પડશે. તમે પણ તમારી ફેમિલી સાથે આવવા માંગતા હોય તો તમે આવી શકો છો. બધી જગ્યાઓ જોવા લાયક જ છે. ગાઈસ, તમે વ્લોગને મિસ ના કરતા, વ્લોગ પૂરેપૂરો દેખજો તો તમને બી લોકેશન ખબર પડે. અને તમે બી બીજી વાર કશે ફરવા નીકળો તો તમે બી જ્યાં ફરી આવો આ બાજુ. કેમ કે આ નવું લોકેશન છે, કોઈ હરખું જોયું નહીં, અમે પણ નહીં જોયું એટલે લોકેશન જોઈને અમે બી જતા છે ફોનમાં. તમે આગળ વ્યૂ જોઈ શકો છો તમે ખાલી. અને તમને એકથી એક વ્યૂ જોવા મળે. એટલા ધોધ જોવા મળે ને આ બાજુ બહુ જ. કોમેડી બી એટલી જ રહે ને બધું બી એટલું જ જોવા મળે. હવે તો બધા ખાવામાં વ્યસ્ત છે. આ જોઈ શકો તમે. જોઈ શકો છો નજારો. હા, અમારા હેન્ડસમ બોય કાશ્મીરમાં ફરતા છે અમે તો. આ વંશ બી કાશ્મીરમાં ફરે છે અને અમે બી કાશ્મીરમાં ફરતા, કેમ કે ફિલિંગ જ એવી આવે છે કાશ્મીરમાં ફરતા હોય એવી. દેખો તમે ખાલી એક વસ્તુની કમી છે. વરસાદ આવી જાય ને તો હજુ મજા આવે. જે અમારા જોડે બધા આવ્યા છે ફ્રેન્ડો, એ લોકોને આપણે જરા પ્રશ્ન પૂછી લઈએ કે કેવું લાગ્યું છે બધું તમને. કે પછી પેલા ભાવાથી સ્ટાર્ટ કરે. ભાવા તને કેવું લાગ્યું ભાઈ? આ તો ચર્યા જ કરે છે એકલો. મામા તમે એકદમ ફૂલ એન્જોય કર્યો છે. આયરા મારા મામા છે, એમને છોકરી બી નહીં મળતી એટલે તમે જોઈ શકો છો. આ ગમે તો જરા બે શબ્દ બોલ દો મામા. અંદર તમારો નંબર અને તમારી ઇન્સ્ટા આઈડી ચેક કરી દેજો. અચ્છા કિરણભાઈ, તારે કઈ બોલવું છે? દાદુ તારે? આ તો અંદર બધા ઓળખે જ છે ને આપણો આ રોહનભાઈ. આ બી જરાક એકલો જ માણસ છે, કોઈ ડબલ થઈ જાય તો કોઈ છોકરી બોકરી હોય ધ્યાનમાં કેજો. નાની છોકરી પર વધારે નાખે છે. રોહન, તારે કઈ કેવું છે? મારે કઈ નથી કેવું. સુંદર નજારો છે, તમે દેખો ને એન્જોય કરો ને અમે કરીશું. તમે લોકો આવો. હા, આને તો તમે જોઈ જશે. તમે આદિન તો દેખો જશે કશે ને કશે. યાદ છે ને પેલા બ્લોગમાં? ઓળખો છો ને મને? ગયા બ્લોગમાં પણ છું મેં. બ્લોગ આવો સામનો કરીને અમારે જવું પડે છે સુંદર સુંદર વ્યૂ જોવા તમને બતાવવા માટે. આ જોઈ લો તમે ફૂલ નેચર. આ રસ્તો જોઈ શકો છો તમે. આટલી ચઢાઈ વાળો છે. આ બાજુ ઘણી બધી ગાડીઓ કન્ટિન્યુ લાગી ગઈ છે. અમારી બી જેમ તેમ ચડી ગઈ છે, પણ અમારો ડ્રાઈવર જ કેવું છે એટલે અમે ચડાવી લીધી. कुछ
પૂછું પૂછું તુમ કહા ગાઈસ હવે વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધા રેનકોટ પહેરીને તૈયાર થઈ ગયા છે. હવે તો વરસાદ બી આવી ગયો પણ તું ક્યારે આવશે યાર? ઓ દિલમાં દર્દ ના હોય તો આંખો રડતી નથી, સાચી મોહબ્બત કદી કોઈને મળતી નથી. પહેલા બે ઘાયલ આશિકોનું સોંગ સાંભળીને અમે ફાઇનલી અમારા લોકેશન પર પહોંચી. હવે અહીંયા પહોંચીને કાકાને પૂછ્યું કે કઈ બાજુથી જવાનું છે, તો કાકાએ અમને બધો રસ્તો બતાડી દીધો છે. કાકાએ અમને બધા શોર્ટકટ રસ્તા જ બતાડ્યા, તો અમે શોર્ટકટ રસ્તે જ જવું, કેમ કે ચડવાનું પણ સારું રહે અને થાક પણ ઓછો લાગે. એટલે કાકા પરથી થોડીક જાણકારી લીધી, એટલાકમાં જોયું તો મામાની ગાડી ખરાબ થઈ ગઈ. आप भी ठीक करके देता हूँ. हाँ ठीक.